જો આવતા મહિનાની 5 તારીખ છે બરોબર. છે ને. હવે આ મામાના છોકરા કૌશિકભાઈ રહ્યા ને એના ઘરનાનું શ્રીમત છે. હા તો શ્રીમતમાં જવું છે તો તમારે મને શોપિંગ એ કરાવવી પડશે ને. અરે શ્રીમતમાં જવાનું હોય શોપિંગ? હા, ઘરે કોઈ પણ ફંક્શન આવે તમારે શોપિંગ તો કરાવવી જ પડે. હવે કેમ? લગ્ન આ તમારે શોપિંગ ના કરાવી હોય ને તમને બધા બાના આવડે છે. એવું નથી પણ લગ્ન હોય તો બરોબર છે, પણ મારી વાત સાંભળ. જો હજી 2 મહિના પહેલા તો શોપિંગ કરી જ ને તે. હા તો 2 મહિના થઈ ગયા. કેટલા? 2 મહિના થઈ ગયા. તો હવે તો ટાઈમ થઈ ગયો છે ને શોપિંગ કરવાનો. અને એમાંય ઘરે ફંક્શન આવી ગયું છે. કાંઈ વાંધો નહીં. ક્યારે જવું છે બોલો? એ હોતે નક્કી કરી નાખવાનું. હા, તરત નક્કી કરવું જ પડે ને. અત્યારે ફ્રી હોય તો અત્યારે જઈએ. ચાલો જાવું. શું વાતો કરી રહ્યા છો તમે લોકો? હા, હવે આપણે કૌશિકના ઘરનાનો શ્રીમત છે કે નહીં, હા તો એની વાત કરતા હતા કે તૈયાર થઈ જાય છે એમ આવતા મહિનામાં. હા, જવું તો પડશે જ ને તમારે. એ તો જવું જ પડે ને. વ્યવહાર તો સાચવવો જ પડે ને. હા, એ વાત પણ સાચી. હા પણ મોટા ભાઈ, હા હું શું કહું છું, મારે તમારી થોડી જરૂર હતી. બોલને, શું જરૂર હતી? હા, એક કામ કરશો તમે મારું? અરે કહેવાનું થોડું હોય, કામ ડાયરેક્ટ કહી દે ને. લાવો 10,000. કેમ? મોટા ભાઈ જ કીધું ને, કહેવાનું થોડું હોય, એ ડાયરેક્ટ હુકમ કરવાનો હોય ને. એ કઈ કામ થોડું કહેવાય. એ તો માંગવાની વસ્તુ છે ને. અને 10,000 ને તમારે શું કરવા છે? જરૂર છે ભાભી તો જ માંગતો હોય ને, બાકી જરૂર વગરના પૈસા શું કામના? એવી તો શું જરૂર પડી તમારે સાગરભાઈ? જો ભાભી, હવે હું કંઈ નાનો નથી રહ્યો. મારા પર્સનલ ખર્ચા હોય, મારી જરૂરિયાતો હોય, ઘણી વસ્તુઓ હોય એવું હોય. હા, પણ પર્સનલ ખર્ચા હોય તો આટલા બધા તો ના જ હોય ને. હજી હમણાં થોડાક દિવસ પહેલા તો પૈસા લઈ ગયા હતા અને અત્યારે પાછા. હા, જો મોટા ભાઈ, વાત જાણે એવી છે ને કે મારે એક જગ્યાએ ઇન્વેસ્ટ કરવા છે. મારો એક ફ્રેન્ડ છે ને, એણે કીધું છે કે જો પૈસા સરખી રીતે ઇન્વેસ્ટ કરવામાં આવે ને તો મંથલી એની આવક સારી થાય એવી છે. કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા છે તમારે કહેશો? છે એક જગ્યા, બધી મને થોડી ખબર હોય. મારા ફ્રેન્ડે એવું કીધું છે કે તું કંઈ નહીં તોય 10,000 રૂપિયા લઈને આવ ને તો તારી આવક ચાલુ થઈ જાય. મહિને વધારે નહીં તોય 500 મળે તોય કોના બાપના? જો સાગરભાઈ, આવા કોઈ ઉપર આંધળો વિશ્વાસ ના કરાય. અરે આંધળો વિશ્વાસની વાત નથી ભાભી, મારો ફ્રેન્ડ છે, નાનપણનો ફ્રેન્ડ છે, કોઈ દિવસ મને છેતરે નહીં ને એવો ફ્રેન્ડ છે. હા તો એક કામ કરો ને, તમે કમાઈને આપી દો ને 10,000 ઇન્વેસ્ટ કરો ને. મારે કમાઈને જ આપવા હોત તો તમારી પાસે માંગત જ શું કામ? તમને ખબર જ છે ને કે હજુ મારી પાસે એવી કોઈ નોકરી નથી, હજી ભણીને છૂટો જ થયો છું. તો આવામાં હું પૈસા કઈ રીતે મેનેજ કરી શકું? ફાયદા જેવી વાત છે. જો ભાઈ, અત્યારે પૈસા આપી દો ને. જો સાગરભાઈ, આપણે કોઈ ફાયદાની વાત નથી કરવી. અને ચૂપચાપ છાના મના જ્યાં સારી રીતે નોકરી મળે ને તે નોકરી કરવા લાગી જાઓ. અરે પણ ભાભી, હું મારા ભાઈ સાથે વાત કરું છું, મને એમની સાથે વાત તો કરી લેવા તો સરખી રીતે. કરો તમારા ભાઈ સાથે વાત કરો. જો મોટા ભાઈ, પ્લીઝ, 10,000ની જ વાત છે ને, ક્યાં મોટી રકમ માંગી રહ્યો છું? તારા ભાભીએ જવાબ આપી દીધો ને તો વાત ન્યાસ પૂરી થઈ જાય. અને તું ભણતો તો આવું જ ભણવામાં આવ્યું છે હે કે ભાઈ પાસેથી પૈસા લઈને રોકાણ કરવાના, હાથે મહેનત કરવાની નહીં? અરે પણ અત્યારે રોકાણ કરશું તો આપણા ઘરનો જ ફાયદો છે ને. હું કઈ પૈસા લઈને ભાગી જવાનો છું? જો સાગરભાઈ, ઇન્વેસ્ટ કરવાનો બહુ શોખ હોય ને તો જાતે કમાય, જાતે મહેનત કરીએ ને ઇન્વેસ્ટ કરાય તો એમ થાય કે ઘરના ફાયદા માટેની વાત કરી છે. આ તો કેવું કે ઘરના ડાકલા ને ઘરના ભૂવા એના જેવું થયું ને. મોટા ભાઈ પાસેથી પૈસા લેવાના અને નફો થાય એ બધું તમારી પાસે રાખવાનું. અને હજી શું ગેરંટી છે કે નફો થશે જ તે? આવા કેટલાય દુનિયામાં પડ્યા છે કે પૈસા લઈને છેતરપિંડી કરે છે અને પછી વધારે પૈસા ભેગા થાય એટલે છટકી જાય. બસ હા ભાભી, આ તો ઓલા જેવું થયું કે પોતાના ખર્ચાઓ માટે પૈસા છે, પોતાની ખરીદીઓ માટે પૈસા છે, પોતાના પાર્લર માટે પૈસા છે, હા, વેડફવા માટે પૈસા છે, પણ પોતાના ડિયરને દેવા કે પોતાના ભાઈને દેવા માટે 5 રૂપિયા નથી ભાઈ પાસે. નહીં, બસ કર, હું કમાઉં છું અને એ વાપરે છે. હા, તે નવી નવાઈ કરી છે હે? નવાઈ વાળો. કાલ સવારે હું કમાઈશ અને હું પૈસા ઘરમાં જ આપવાનો છું, કઈ બહાર નથી આપવાનો. તો ત્યારે તું રોકાણ કરજે ને, 10,000નું નહીં 10 લાખનું કરજે. પણ અત્યારે છે ને તને આપવા માટે મારી પાસે 1 રૂપિયો નથી. સરસ. આ જ્યારથી ભાભી આવ્યા છે ને ત્યારથી સાવ બદલાઈ ગયા છો. ભાભીની બોલી બોલવા માંડ્યા છો. ભાભી જેટલું કહે ને એટલું જ કરો છો. કે ઊભા થાવ તો ઊભા થાવ છો, બેસી જાવ તો બેસી જાવ છો, ને સુવાનું કહે તો સૂઈ જાવ છો. કેમ સાગરભાઈ, તમારી પત્ની આવશે તો તમારી પત્ની કહેશે એમ તમે નહીં કરો? કરીએ.
આ જગતમાં બધા પુરુષ પોતાની પત્ની કહીને એમ કરે છે, પણ અમુક હદ સુધી હોય. પછી એ જેમ નચાવે ને એમ નાચવાનું ન હોય. ઓહો સાગરભાઈ, હું કઈ તમારા ભાઈને નચાવતી નથી. હા જુઓ ને કેવું બોલે છે. કાંઈ વાંધો નહીં, એને 1 રૂપિયો દેવાનો નથી થતો, સમજી તું? એ તો તમારા ઉપર છે. અત્યાર સુધી તો તમે બહુ આપ્યું છે એને. ખર્ચા માટે આપો છો, કોઈ પણ જરૂરિયાત હોય તો પણ આપી દો છો. કંઈ પૂછતા પણ નથી કે શું કામ જોઈએ છે. આ તો મેં પૂછ્યું એટલે એને થોડુંક આકરું લાગ્યું. અત્યાર સુધી નહોતું પૂછ્યું ને, પણ હવે છે ને 1 રૂપિયો નહીં આપું પૂછ્યા વગર. હા હાલ તો. હા, સાગર આવી ગયો તું. ક્યાં છે પૈસા લઈને આવ્યો? નહીં, પૈસાનું ક્યાંય બંદોબસ્ત થયું જ નથી. શું બોલે છે તું? જો સાગર, ગમે ત્યાંથી પૈસા તો લાવવા જ પડશે. અરે પણ મેં મારા ભાઈ પાસે માંગ્યા. તો? મારા ભાઈએ પૈસા આપવાની ના પાડી દીધી. મારા ભાભી પાસે પણ માંગ્યા, એણે પણ ના પાડી દીધી. શું આમ નહીં ચાલે? તું એ લોકોને પાછી વાત કર, ગમે એમ કરીને પૈસાનું સેટિંગ કર સાગર. નહીં તો તને ખબર છે ને શું થઈ જશે. પણ હું તને શું કહું છું, એક કામ કર ને, હા તારો જે બ્લેકમેલર છે ને એને ફોન કરીને કહી દે ને કે હું હવે પૈસા નથી આપવાની. એ બ્લેકમેલર છે, મારો ભાઈ નથી કે હું એને એમ કહી દઉં કે પૈસા નહીં આપું અને એ માની જાય. અરે પણ આની પહેલાંય ઘણીવાર પૈસા આપી ચૂકી છો ને તું. હવે નહીં આપે તો શું ફેર પડી જવાનો છે? અને આ ખોટે ખોટો તારો ફાયદો ઉપાડી રહ્યો છે. કોઈ ફાયદો નથી ઉઠાવતો. સમજવાની કોશિશ કર. એને જો પૈસા નહીં આપીએ ને તો એ અત્યાર સુધી છે ને એટલે શાંત હતો ને એટલે જ કાંઈ નહોતો બોલતો, એટલે એને કાંઈ નથી કર્યું. પણ જેવા એને પૈસા મળતા બંધ થઈ જશે ને, એ તને ખબર છે ને આપણી સાથે શું કરશે. અરે પણ દામિની, સમજવાની કોશિશ કર. આમને આમ તું કેટલા સમય સુધી પૈસા આપતી રહીશ? એ ફોટા ડિલીટ ન કરે ને ત્યાં સુધી. એ ક્યારેય ફોટા ડિલીટ નહીં કરે. અરે તું જ વિચાર ને, કયો એવો માણસ હોય કે જે પૈસા મળતા હોય અને એકવાર પૈસા લઈને સામેવાળાનું કામ કરી દે, અને એ પણ આવું. જો એ આવી જ રીતે તને હંમેશા હેરાન કરતો રહેશે, તારી પાસેથી પૈસા મંગાવતો રહેશે, અને છેલ્લે જે થવાનું છે ને એ જ થઈને રહેશે. સારું, નો માનતો મારી વાત. તને શું ફેર પડે? એમ પણ છોકરો છે ને તું. તારા ફોટા વાયરલ થાય ન થાય તને શું લેવા દેવા? ઇજ્જત તો મારી જશે ને. એની પાસે આપણા પર્સનલ ફોટોઝ છે. જો એને કશે મૂકી દીધા કે વાયરલ કરી દીધા તો શું કરીશું? હું તો છોકરી છું, હું તો બદનામ થઈ જઈશ ને. હું શું કહું છું, સારું તો ચિંતા ના કર. અત્યારે પૈસાનું કઈ રીતનું એડજસ્ટ કરવું ને એ મને સમજાતું નથી. છતાંય તને આશ્વાસન આપું છું, તને કહું છું કે હું ક્યાંકથી તો કંઈક ને કંઈક જુગાડ કરીશ. બસ તું તારા ભાઈ ભાભીને કહે ને કે તારે કઈ બિઝનેસ કરવો છે કે કોઈ પણ વાતે તું પૈસા લઈ લે એમની તને પાસેથી. શું લાગે છે મેં કોશિશ પૂરી નહીં કરી હોય? અરે બધી રીતે મારા ભાઈ ભાભીને મનાવવાની કોશિશ કરી છે, પણ એ માનવા જ તૈયાર નથી. તો હું શું કરું? એક જ રટ લઈને બેઠા છે કે હવે તને 1 રૂપિયો પણ નહીં મળે, તારે જે કરવું એ કર. અને ભાઈએ ના પાડીને એટલે ભાભીએ પણ ચોખ્ખી ના પાડી દીધી કે તારા ભાઈએ ના પાડી છે તો હું પણ તને રૂપિયો નહીં આપું. સમજાતું નથી કે શું કર. જો એને એના સમયે પૈસા નહીં મળે ને તો ફોટો વાયરલ કરી દેશે. જો શાંત પડ. હું શું કરીશ સાગર? મારે તો મરવા જેવું તો છે. અરે કઈ મારી પાસે બીજો કોઈ રસ્તો નહીં વધે. કઈ નહીં થાય. હું કહું છું ને તને કે હું ગમે ત્યાંથી પૈસાનું અરેન્જમેન્ટ કરું છું. હા, ક્યારે દેવાના છે એને પૈસા? જો જેમ બનીને એમ વહેલા હું એની સાથે વાત કરી લઈશ. બસ તું એકવાર પૈસાનું સેટિંગ કર. સારું, હું જેમ બને ને એમ જલ્દીથી જલ્દી પૈસાનું બંદોબસ્ત કરું છું, અને પછી તને ફોન કરું ને એટલે તું પૈસા લઈ જશે. ઠીક છે, પણ પાકો તું કંઈક સેટિંગ કરીશ ને? અરે હા ભાઈ હા, હું ગમે તે કરીશ પણ પૈસા તને આપી દઈશ. પણ હું શું કહું છું, આપણે છે ને આ બ્લેકમેલરને ગમે ત્યાંથી શોધવો તો પડશે જ. આપણે કંઈક તો એવું કરવું પડશે કે જેને કારણે આપણે આ રોજની મગજમારીમાંથી છૂટી શકીએ. કારણ કે આમને એમ તો છે ને આખી જિંદગી જો પૈસા દેતા કરશું ને તો આખી જિંદગી આપણને બ્લેકમેલ કર્યા કરશે, પણ કોઈ દિવસ આ વસ્તુનો અંત નહીં આવે.
સાચી વાત છે તારી. મને પણ નથી ગમતું કે તારે આવી રીતે પૈસા આપવા પડે, પણ શું કરવું, મજબૂરી છે આપણી. અને આપણી મજબૂરીનો જે ફાયદો ઉપાડી રહ્યો છે. જો તું પૈસાનું સેટિંગ થઈ જાય ને એટલે મને કહી દેજે, ઠીક છે? સારું, ચાલ હું જાઉં. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. આવે ભાઈ આવે. કેમ છો દાદા? મજામાં? મજામાં જ છો હો ભાઈ. તબિયત પાણી સારા છે ને? એકદમ હારા. પણ તું કેમ આમ અચાનક આ બધું ટપક્યો? દાદા એમાં એવું હતું ને કે મારે તમારું થોડું કામ પડ્યું, તો મને થયું કે ચાલ ને દાદા પાસે જતો આવું. અરે સારું કર્યું ને. બોલ ને, એવું તે શું કામ પડ્યું? હા, જો દાદા વાત જાણે એવી છે ને કે મારે થોડા રૂપિયાની જરૂર હતી, તો 10,000 જેવું રૂપિયાનું કંઈક એક્ઝિસ્ટ થતું હોય તો મને કરી આપો ને. તને તો ખબર જ છે ને કે હજી આગળ તું પૈસા લઈ ગયો તો એ જે નથી દઈ ગયો, ત્યાં પછી આ બીજાની તું જેમ માગતો એમ ઉઘરાણી કરે એ થોડું હાલે. એટલે કહેવાનો મારો મતલબ એટલો છે કે જે પહેલાં પૈસા લઈ ગયો ને એ તમને જલ્દીથી જલ્દી વ્યાજ સાથે પાછા આપી દઈશ, અને આ પૈસા આપી દઈશ. હા, અત્યારે છે ને એક તો માર્કેટમાં મંદીનો માહોલ છે, અને એમાં મેં નવો ધંધો ચાલુ કર્યો છે, તો એમાં મારે રોકાણ કરવા માટે થોડા ઘણા રૂપિયાની જરૂર તો પડશે ને. આ થોડા છે મારી પાસે, અને 10,000 જેવું તમારી પાસેથી મળી જાય તો એમ. પણ તું એમ કહેશો કે આપી દઈશ અને આપ, એમાં બહુ ફેર હો ભાઈ. માણસને વ્યવહાર રાખવો હોય ને તો જૂનું ચોખ્ખું કરે અને પછી નવું ઉધાર લે. વાત સાચી તમારી, પણ અત્યારે હા જૂનું ચોખ્ખું થાય એવું નથી. જો જૂનું ચોખ્ખું થાય એવું હોત તો નવું લેવાની વાત જ ક્યાંથી આવતી હતી. તો જો ભાઈ, હવે તારા પૈસા જોતા હોય ને તો કોઈક સાક્ષીને લાવવો પડે. અરે દાદા, તમે ક્યાં મને નથી ઓળખતા? હા, કેટલાય સમયથી તમે મને ઓળખો છો, ઘણીવાર તમે મને પૈસા કીએ મદદ કરી છે, તો આ વખતે કરવામાં શું વાંધો છે? તો એક કામ કરને, તારા ભાઈને લેતો હોય ને. જુઓ, અત્યારે એ બધું થઈ શકે એવું નથી, કારણ કે મારો ભાઈ બહાર ગામ ગયો છે ને મને રૂપિયાની બહુ અર્જન્ટમાં જરૂર પડી છે. તો ફોન કરીને હું વાત કરી લઉં. ફોન નહીં લાગે ને. કેમ? હા, અમારા ગામડાની તો તમને ખબર જ છે ને કે ત્યાં નેટવર્કના કોઈ દી ઠેકાણા જ નથી હોતા. જ્યારે ફોન કરો ને ત્યારે કવરેજ ક્ષેત્રની બહાર જ બતાવે, નેટવર્ક કવરેજ ક્ષેત્રની બહાર, સ્વિચ ઓફ બતાવે, ફોન જ ન લાગે. અમારે કંઈક જરૂરી કામ હોય ને તોય વાત નથી થતી. બોલો. કાંઈ વાંધો નહીં, પણ જો હવે તે આવું બધું કીધું એટલે હું આપું તો ખરો, પણ પછી ઓલાની ઘોડી નહીં કરતો કે પેટમાં ગરીને પગ પોળા નહીં કરતો. અરે દાદા, હું બીજા માણસ જેમ નથી. કદાચ ને તમારો એક રૂપિયો છે ને એ બધો દૂધને ધોઈ આપી, પણ એક રૂપિયો ખોટો નહીં કરો. શું બિઝનેસ કરવો છે? મેં નાની એવી દુકાન ચાલુ કરી છે. મારા હાથમાં 50,000 જેવું તો છે, પણ મેં કીધું આ 10,000 જેવું મળી જાય ને તો થોડોક સામાન વધારે નાખ દઉં એમ. તો હાલને આપણે બે ભાગમાં કરીએ. ભાગમાં? જો દાદા, હું તમને સાચી વાત કહું ને તો ભાગીદારીમાં કોઈ દી ધંધો ના કરે. એનું કારણ તમને કહું. શરૂઆતમાં તો બધાને કામ કરવાની મજા આવે, પૂરેપૂરું ધ્યાન આપે, પણ જેમ જેમ સમય જતો જાય ને એમ સરખું ધ્યાન કોક આપે, સરખું ધ્યાન કોક ન આપે, એમાં છેલ્લે નુકસાની જાય અને સરખો ધંધો ન થાય. નહીં, મેં તો તારું પારખ્યું લેવા આ વાત કરી, બાકી આ જગ્યાએ તું એકદમ હાસો છો. જો ખોટો માણા હોય ને તો તરત કે હા દાદા, મહેનત મારી, રોકાણ તમારું, નફો થવો હોય તોય થાય, ન થાય તોય કાંઈ નહીં. હા, તો તે હકીકત બહુ સંસ્કારી છોકરો, ડાયો છોકરો છો. તો દાદા, હા, જે પણ કંઈ વાત કહું ને એ હકીકતમાં હાશીશ કહું છું. તો પૈસા મળશે ને મને? મળે જ ને, કેમ ન મળે? હું અહીંયા એ હારું જ બેઠો છું. પણ આ તો શું છે કે જૂનું બાકી છે એટલે મારે થોડુંક તને આમ પૂછવું પડ્યું. ના ના, તમ તારે મને છે ને ગમે ત્યારે તમે પૈસા આપો ને તો તમારે હૈયે ધરપત રાખવાની. કોઈ દિવસ છે ને એમ મનમાં થવું જ ન જોઈએ તમારે કે હું તમારા પૈસા ખોટા કરીને જતો રહીશ. કારણ કે મેં છે ને કોઈ દિવસ કંઈ ખોટા કામે નથી કર્યા ને કોઈને છેતરવાના ધંધાય નથી કર્યા.
જોઈ દો ખિસ્સામાં પડ્યા હોય તો ઠીક, નગર પછી તેજોરીમાં કાઢીને આપું છું. હા લગભગ તો એટલા તો મારા ખિસ્સામાં હોય જ કે જો આ 10,000 જ છે, એક બીજા ભાઈને દેવાના હતા ને, તૈયાર જ રાખ્યા હતા. સારું સારું દાદા. હા તમે છો ને એટલે અમારી જેવા માણાને હાવ શાંતિ છે કે ગમે ત્યારે કંઈ પણ જરૂર પડે ને તો તમે મદદ કરો છો. કાંઈ વાંધો નહીં, સારું. પણ જો બધો ભૂલતો નહીં હો. અરે શું કામ ભૂલી જાઓ? આ કહેવાય ને કે જે માણા તમારા ખરાબ સમયમાં તમારી હસી ઉડાડે ને એને યાદ રાખવાના, અને જે માણા તમારા ખરાબ સમયમાં તમારી મદદ કરે ને એને યાદ રાખવાના. જો પહેલાં જે રૂપિયા આપ્યા છે એનું વ્યાજ 1.5% અને આનું વ્યાજ 2% થશે. 2% થાય? હા, સારું, કંઈ વાંધો નહીં. એમાં શું છે, તું જૂનું દઈ ગયો હોત ને તો હું તને 1% જ આપે, પણ મારે જ પછી બધું એક જગ્યાએ જમા થાય, બીજાના લાભ ન મળે ને. કાંઈ વાંધો નહીં. સારું, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ, તારો ખેલ એટલે કેવો પડે હો. ઓલો છોકરો મારી પાસેથી વ્યાજે રૂપિયા લઈ જાય અને એ પાછી તું લઈને ઘરે આવીને મને આપી દે. અને એને પૈસા તમે પાસાઈને વ્યાજે આપશો? હા, આમનામ આપણું ચક્કર ચાલતું રહે ને એટલે આપણે પછી કાંઈ તકલીફ નહીં. સાચી વાત છે તમારી. તકલીફ તો કાંઈ નહીં પડે. બસ જ્યાં સુધી આ મરઘી આપણને સોનાના ઈંડા આપે છે ત્યાં સુધી મોજ કરો. જે દી લાગશે કે હવે ભેગું નહીં થાય ત્યારે ખેલ બંધ કરી દઈશું. હા, એ તો હાલે ત્યાં સુધી હવાલદાર, પછી કંઈક નવો ખેલ નાખશું. આવા મુર્ગાની ક્યાં સમાજમાં તાણ છે. હા, પછી નવી મુરઘી ને નવા ઈંડા. હા, પણ તું જેવો સાવચેત રહેજે, એને જરા પણ તારા ઉપર શંકા ન જ આવી જોઈએ. જો જરા કઈ શંકા ગઈ ને એટલે આપણો ભાંડો ફૂટી જશે. બાપુ ચિંતા ના કરો. આ તમારી દીકરી છે ને બહુ સારી એક્ટ્રેસ છે. એની સામે બે આસુડા પાડું ને તો બિચારો મારી વાતમાં આવી જાય છે. પ્રેમ કરે છે ને. હાલો પૈસા સાચવીને મૂકી દેજો. મેં આપ્યા હતા એમ નામ જ છે હો. પણ એને હારાને આમ શરમ નહીં લાગતી હોય કે આ છોકરી મારી પાસેથી પૈસા પડાવે છે તો હું હશે. પણ એ તારી પ્રેમ જાળમાં જ એટલો ફસાઈ ગયો છે ને કે એને આવું બધું વિચારવાનો સમય જ નથી રહેતો. બસ તારા જ સપના જોવે છે. ક્યાં જાય બિચારાને વાત જ મેં એવી કરી છે. મેં કહ્યું છે કે બ્લેકમેલર મને બ્લેકમેલ કરે છે. આપણા ફોટોઝ એની પાસે છે તો એને પણ એની ઇજ્જતની પડી હોય ને. બાપુ તમે છે ને ટાઈમે વ્યાજ લેતા રહેજો એટલે પૈસા આપણને આપણા મળતા રહેશે ને વ્યાજ પણ. અરે યાર, ટાઈમે વ્યાજની ક્યાં વાત કરે. હમણાં મારી પાસે આવ્યો તો મેં કીધું પહેલાં જૂનું ચોખ્ખું કર. તો એ કે જૂનું ચોખ્ખું નથી થાય એમ, મારે બિઝનેસ કરવો છે, અત્યારે ફક્ત 10,000ની જરૂર છે. પણ મેં કીધું હવે એ આપણે ત્યાં રોજકી સહિત એ ક્યાં ખોટા થવાના છે. હાલખોર મેં ચોખ્ખું કહી દીધું, પહેલાં પૈસા આપ્યા છે એ 1.5% અને આ રૂપિયા 2%. સાચી વાત છે. હા, પણ જૂનું ચોખ્ખું ન કરે તો શું કરવું? એવી જ રીતે તો એની પાસેથી પૈસા મળશે ને. તમારી પાસેથી પૈસા લેતો જશે, વ્યાજ ભરતો જશે ને એની પૈસા તમને પાછા મળશે. એટલે આપણને તો એક્સ્ટ્રા પૈસા જ મળવાના છે ને. હા, હજી પણ એમ કે ને કે દાદા 2 વખત પૈસા લઈ ગયો છું પણ વ્યાજે નથી મેળાવે એમ, તો હું પછી કહી જ દઈશ કે ભાઈ હું આપું ખરો પણ 3% થાય. એટલે એ ના જ નહીં પાડે અને આપણે છે ને થોડાક સમયમાં રૂપિયા ડબલના 4 ગણા થઈ જાય. હું તો વિચારું છું કે આ એક મરઘી છે ને સાથે સાથે બીજી મરઘીને પણ રાખું. એ તો બધું તારા હાથમાં છે ને બેટા. કોને ફસાવવા, કેવી રીતે ફસાવવા એ તારું કામ છે. રૂપિયા આપવા એ મારું કામ છે. ઠીક છે, ચાલો કંઈક વિચારું છું કે હવે શું થઈ શકે એમ છે. જો આપણી પાસે ફક્ત અત્યારે આ 10,000 રૂપિયા જ છે. 10,000 આપવાના ને લેવાના, આપવાના ને લેવાના, પછી કેટલું ટોટલ ભેગું થાય ત્યારે આપણે પૈસાવાળા થાય. આ એકના 10,000 છે ને, હમ બીજા 2-3 ખેલ આપણે ચાલુ જ છે ને. બધાના પૈસા આવતા રહેશે. શું કામ ઉપાધિ કરો છો? તો વાંધો નહીં. નકર તો મેં કીધું આ એકનો એક મૂર્ખો તો બંધ થઈ ગયો હોય તો આપણા હાથમાંથી તો સોનાના ઈંડા જાય. એવું કાંઈ નહીં થાય. તમે જુઓ ને તમારી આ દીકરી કેવા ખેલ ખેલે છે.
તમે કહેશો કે વાહ દીકરી શું ચાલ ચલી છે. કાંઈ વાંધો નહીં, જા આજે આ ખુશીમાં મારા માટે સ્પેશિયલ ચા બનાય ફર્સ્ટ ક્લાસ. વિચારું છું કે ઘરમાં કામવાળી રાખી લઈએ. હવે આપણે કામ ના કરવું જોઈએ. એ તો ભાઈ હું કીધું ન વિચારું છું, પણ મેં કીધું તારો બિઝનેસ આ બરાબર થોડોક સાલ તો થઈ જાય ને પછી એ બાબત વિચારીએ એમ. કંઈ નહીં, આ મહિનો તો આવડી રીતે નીકળી ગયો ને. આ મહિને કરો જલસા, આવતા મહિનાનું પાછું વિચારીશું. કાંઈ વાંધો નહીં. હાલો પૈસા મૂકી દેજો, હા હું ચા બનાવી આવું. શું થયું? કેમ આમ ઉદાસ છે? હા, તારી સાથે વાત કરું છું સાગર. લો બોલો. જો ન બોલાવીએ તો કે બોલાવતા નથી, અને બોલાવીએ તો જવાબ આપવો નથી. એટલે કરવું તો કરવું શું છે તારે? શું જવાબ આપો? એ જ પૂછું છું બેટા, કે શું થયું? શું ચાલી રહ્યું છે તારા મન અને મગજમાં? મારા મનમાં કે મગજમાં ગમે તે ચાલતું, આ ઘરમાં ક્યાં કોઈને કઈ પડી જ છે. ઘરમાં જો શું કોઈ કામ નથી પડી? તારી પડી ન હોય તો અમે લોકો તને પૂછીએ ખરા? કેમ સમજતો નથી? કેમ આવી ખોટી ખોટી વાતો કરે છે? ખોટી વાતો નથી કરતો મમ્મી. જે પણ કઈ વાત કરી રહ્યો છું ને એકદમ સાચી વાત કરી રહ્યો છું. પર્સનલ ખર્ચાઓ માટે પણ પૈસા માંગુ છું ને છતાંય નથી મળતા. શું મારા કોઈ પર્સનલ ખર્ચા નહીં હોય? મારી કઈ જરૂરિયાત તો નહીં હોય? બેટા જરૂરિયાતો હોય, ખર્ચા હોય, ને ખર્ચા થાય તો રૂપિયા વાપરવાય પડે. પણ જો આડેધડ ઉડાડવા માટે રૂપિયા નથી. તને ખબર છે ને કે તારા મોટા ભાઈ કેટલી મહેનત કરે છે, અને આજકાલ હું જોઉં છું તારું તો કંઈ ઠેકાણું જ નથી. ઘરે લેટ આવવું, ઘરેથી વહેલા નીકળી જવું, ક્યારે જાગવું, ક્યારે ઊંઘવું, દરેક માણસનો એક શેડ્યુલ હોય, એ પ્રમાણે જ ચાલતું હોય. પણ તું છે કે કોઈ વસ્તુ સમજવા જ તૈયાર નથી. જો બેટા, અને રહી વાત તારા પર્સનલ ખર્ચાની, તો તને એના માટે રૂપિયા ઘરમાંથી મળે જ છે. બહુ મળી ગયા. ના ના, હા રૂપિયાના તો પહાડો છે આ ઘરમાં, અને બધા મારી પાછળ જ તમે લૂંટાવો છો ને. બાકી તમે તો કોઈ ખર્ચા જ નથી કરતા. હા સાચું કહું ને તો ભાઈ માટે, ભાઈ પાસે છે ને ભાભી માટે પૈસા છે, પણ એના નાના ભાઈ માટે પૈસા નથી. નથી, પૈસા નથી તારી માટે. મહેનત કરીને હે તો પૈસા મળે, એમને એમ પૈસા ન મળે. જોઈ લો, ના ના જોઈ લો, આ તમારી સામે પણ ખોટું ક્યાં કહે છે બેટા? બધા સાચું જ કહો છો ને. જિંદગીમાં ખોટું હું જ કરું છું. હા ઘણી વાર તો મને એવું લાગી રહ્યું છે કે આ દુનિયામાં જન્મ લીધો ને એ જ મેં ભૂલ કરી નાખી. એવું કાંઈ નથી. શું બોલી રહ્યો છે? હા સાચું જ તો બોલું છું, કારણ કે આ ઘરમાં છે ને બધાને કણાની જેમ ખટકું છું. અત્યાર સુધી ભણાવ્યો ગણાવ્યો, હા એની પાછળ કેટલો ખર્ચો કર્યો, આ એનું જ પરિણામ છે ને. જો બેટા, આવું બધું ખોટું ઊંધું નહીં વિચાર. તારો ભાઈ તારી પાછળ રૂપિયા વેડફે જ છે, અને રૂપિયાની કદર તો કરતા શીખવું જ પડે. હા, વેડપતો, વાપરતો, હું માંગુ એટલે આપતો, પણ જ્યાં સુધી ભાઈના લગ્ન નતા થયા ને ત્યાં સુધી. જ્યારથી લગ્ન થયા છે ને ભાભી ઘરમાં આવ્યા છે ને ત્યારથી ભાઈ ભાભીની ચાલ ચાલવા લાગ્યો છે. આ તારું માનવું છે? કાંઈ માનવું નથી, દેખાય છે મને. હું કઈ આંધળો નથી મમ્મી. કાંઈક ધંધો કરો ને તો. હા આંધળો ન હોય તો એ તને નથી દેખાતું કે અહીંયા મફતના રોટલા તોડશો અને એમણા પૈસા માંગશો? તો કાંઈક મહેનત કરવી. ઘર તમારા એકલાનું નથી, તમારા બાપાના ખાતે કરેલું નથી. મારા બાપાનો એટલો જ અધિકાર છે. આપણે બે જેટલા તમે ખાતેદાર છો ને એટલો હું ખાતેદાર. હા, પણ ઘર રૂપિયા વગર નથી ચાલતું. ખર્ચા માટે રૂપિયા જોઈએ, અને એ રૂપિયા કમાઈને અત્યારે તારો ભાઈ લાવી રહ્યો છે. હા તે કાલ સવારે હું નહીં કમાઉં? હા તો મને અત્યારે નોકરી નથી મળતી. કાલ સવારે હું કમાઈશ ત્યારે હું એમ જ કહીશ ને કે તમારે જો જોતા હોય ને પૈસા તો જાતે કમાવો, હું રૂપિયો નહીં આપું. હું નોકરી નથી મળતી. હે કાલ આવી જાજે નોકરીએ. હા અને પગારે તમતા તું કે ને એટલો થઈ જાય. જાવા દો ને, તમારી જેવી નોકરીઓ ખરે કોણ? બસ કહી દીધું, તે બોલી લીધું. તારો ભાઈ જે નોકરી કરે છે ને એમાં આપણું આખું ઘર ચાલે છે, અને બધા વ્યવહારે હચવાય છે. એટલે ખોટી વાત નહીં કરતો. અશોક, તું શું કામ એને સમજાવે છે? કંઈ પણ કહીશું ને તો પથ્થર પર પાણી રેડવા બરાબર છે. હા પથ્થર પર પાણી છે. શું કામ મને પૂછવા આવો છો? શાંતિથી બેઠો જ હતો ને, કોઈને કંઈ હેરાન કરતો હતો, કોઈ બોલતો હતો. હા તમે જ આંગળી કરી હતી મને કે શું થયું છે, કેમ કંઈ બોલતો નથી, કેમ ઉદાસ છે. એને બે હવા દેવાય, મોઢું ન બોલાવાય મમ્મી. છોડ ને. મને એમ
કે ઉદાસ છે, કઈ વાત હશે તો હું કંઈ પૂછી લઉં, પણ લાગે છે કે સાગરને કોઈ વાત મારી સમજ નથી પડતી નહીં. પૂછવાની પણ કોઈ રીત હોય મમ્મી. તમે પૂછો એમાં વાંધો નહીં, પણ જ્યાં મોટા ભાઈને એ બધા પૂછે છે ને એ તારો સગો મોટો ભાઈ છે, તારું ખોટું ન વિચારે. હવે તો નથી લાગતું. મને હવે જરાય નથી લાગતું કે એ મારો સગ્ગો મોટો ભાઈ હોય, કારણ કે વ્યવહાર જ એવો કરે છે ને વર્તન મારી સાથે એવું કરે છે. હે ભગવાન, સવાર સવારમાં મગજ બગાડવાના કામ રહેવા દે ને સાગર. અશોક તું જા, મને ખબર છે તારે કામે જવાનું મોડું થાય છે. અને પૈસા માગે ને તો 1 રૂપિયો નહીં આપે. એ નથી જોતા. તમારા પૈસા છે ને તમે ઠાઠડિયા બાંધીને લઈ જજો. શું બોલે છે સાગર? જો ભાન તો એને જરી કઈ ભાન છે? એને ભાન હોત તો જોઈતું તું શું? મને બધી ખબર છે કે આ સાગરને છે ને મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે. હા જો હું તને હજુ કહું છું, તું તારા કામે જા, ખોટું મોડું ન કર. સાગર બેટા, કોઈ રીત છે મોટા ભાઈ સાથે વાત કરવાની? તો એમને ભાન છે નાના ભાઈ સાથે વાત કરવાની. જો એ હંમેશા તને એના દીકરાની જેમ સાચવે છે, અને એ બધું છોડ, મને એક વાતનો જવાબ આપ. તારો સ્વભાવ આટલો ગુસ્સાવાળો તો હતો નહીં, અચાનક આવો કેમ થઈ ગયો? કારણ શું? પૂછી લો બધું. ના ના, લિસ્ટ બનાવીને આવ્યા છો. કાગળમાં બધું જ લખેલું હશે કે આ પછી આ સવાલ કરવાનો છે સાગરને, આ સવાલ પણ કરી જ લેવો છે. એટલે તમારા મનમાં જે પણ કઈ સવાલોની લિસ્ટ હોય ને એ એક સાથે પૂછી જ નાખો. સાગર શું છે આ બધું? શું માંડ્યું તે? મેં કાંઈ માંડ્યું નથી. મને છે ને હવે આ ઘરમાં ગુંગળામણ જેવું લાગે છે. બરાબર છે, તને આ બધી વાતથી અકળામણ થતી હશે નહીં? પણ સાંભળ બેટા, મારે તને હજુ એક સવાલ કરવો છે. સાચું કે કઈ તકલીફ છે? કીધું ને, એક વાતમાં સમજ નથી આવતી. કહું છું ને કે મારે કોઈ તકલીફ નથી. મારે પર્સનલ ખર્ચા હતા એટલા માટે પૈસા માંગ્યા. હા, મારો એક ફ્રેન્ડ છે, એ બિચારો ઇન્વેસ્ટ કરે છે અને સારું એવું વળતર આપે છે. એણે મને કીધું કે તું પણ ઇન્વેસ્ટ કર તો તને પણ વળતર મળશે. પણ નહીં, રૂપિયો તો આપવો નથી મોટા ભાઈને. એના માટે રૂપિયા કમાવા પણ પડે, અને આડેધડ રૂપિયા ઉડાડવાથી કે ઇન્વેસ્ટ કરવાથી કોઈ રાતોરાત કરોડપતિ નથી બની જતું બેટા. કમાવાનો જ છું ને, હજી ક્યાં ઉંમર જતી રહી છે. 2-5 વર્ષ મોટો ધંધે ચડીશ અને મોટા રૂપિયા લઈને આપીશ તો શું ફેર પડી જવાનો છે? ઘણો ફરક પડે. જિંદગીના 2-5 વર્ષ પૂરા થઈ જતા વાર નથી લાગતી. સમય છે ને રેતીની જેમ પસાર થાય છે, પણ એને સમજવું એ તારા માટે બહુ નાની વાત છે, કારણ કે તને સમજ નહીં આવે. એ સારું, કાલ સવારે જતો રહીશ ને પછી કદર થશે કે મારો દીકરો હતો ને એ બહુ સારો હતો. ભગવાન ભગવાન, આ છોકરાનું શું કરું મારે? ક્યાં રહી ગયો? ગયો હતો કે આવી જશે? આવી ગયો તું? અરે પણ તે અહીંયા કેમ મને બોલાવ્યો? તો શું કરું? મને છે ને હવે બહાર મળતા પણ બીક લાગે છે. નકામાં એ બ્લેકમેલરે આપણને પાછા જોયા અને પાછા આપણા બંનેના ફોટોસ પાડી લે અને પાછું બ્લેકમેલ કરવાની કોશિશ કરે. તો મને તો સમજાતું નથી કે આપણે શું કરીશું હવે. અરે પણ ઓલરેડી એની પાસે ફોટા છે તો પાછા શું કામ ફોટો ક્લિક કરે? વધારે બ્લેકમેલ કરવા. 5 ફોટાથી પણ એટલો જ બ્લેકમેલ કરી શકે ને 50 ફોટા હોય ને તો પણ એટલો જ બ્લેકમેલ કરી શકે. વાતો કરે છે તું. તને બહુ ખબર, તું પહેલા બ્લેકમેલિંગ નું કરતો તો. અરે હું ભલે ને કંઈ ના કરતો હોય કે કરતો હોય, પણ એટલું મગજ તો મારું ચાલે છે. અને બીજી વાત કે હું શું કહું છું, પૈસા લાવ્યો? હા, પૈસાનો બંદોબસ્ત થઈ ગયું છે અને આ વખતે તો છે ને હું તારી સાથે આવવાનો છું. આપણે બંને જઈને બ્લેકમેલરને પૈસા પણ આપી દઈએ અને એને સમજાવી પણ દઈએ. અને જો એવું થાય ને તો હું એ બ્લેકમેલર પાસેથી ફોન જ ઝૂંટવી લઈશ, અથવા તો પોલીસને છે ને કમ્પ્લેન્ટ કરી દઉં છું. જો કે સમજ, એ સિવિલ ડ્રેસમાં આવે અને આપણને ખબર ના. હાઉ કઈ કરી શકીએ એમ નથી. શું કામ?
કારણ કે હર વખતે છે ને બ્લેકમેલરને હું એકલી મળવા જાઉં છું. એને મને ચોખ્ખું આ કહ્યું છે, વખતે આપણે આ વખતે બંને મળવા જઈએ ને. સાંભળીશ, એને મને ચોખ્ખી ધમકી મારી છે કે જો હું કોઈને સાથે લઈને જઈશ કે કોઈને મેં વાત કરીને તો એ ફોટા વાયરલ કરી દેશે. તો એક કામ કરીએ, મારી પાસે એક બીજો રસ્તો છે. તું છે ને એકલી જ છે, પણ પાછળથી છે ને હું તારો પીછો કરીશ, કોઈને ખબર ના પડે ને એવી રીતે. અને સાથે સાથે આપણે પોલીસને પણ વાત કરી દઈએ. એ પણ સિવિલ ડ્રેસમાં મારી સાથે રહેશે. જેવી તને ખબર પડે, જેવો તને બ્લેકમેલર દેખાય, તું એને પૈસા દેવા જા, ત્યારે હું અને પોલીસ અમે બંને મળીને એ બ્લેકમેલરને ઝડપી લઈશું અને ત્યાં એનો ખેલ ખતમ. એક કામ કર, લાવ તારો હાથ લાવ, મારી નાખ મને, મારી નાખ. અરે પણ શું કામ? તો પછી કારણ કે તું જે બધા પ્લાનિંગ્સ આપે છે ને એમાં તો મારે મરવા જેવું જ છે. અરે વિચાર કર, એને થોડીક પણ આમ ભનક પણ લાગી ગઈ ને કે આપણે આવું કંઈ કર્યું છે કે વિચાર્યું છે, તો મારે તો મરવા જેવું જ થશે ને. અરે પણ આપણી પાસે અરે બ્લેકમેલર છે, આપણા કરતાં વધારે દિમાગ હોય, આપણે કાંઈ એના માટે પહેલા નહીં હોય. આવા કેટલાય લોકોને લૂંટ્યા હશે એણે. પણ હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે આવી રીતે કેટલો સમય તો એક કામ કર, મારે નથી જોતા તારા પૈસા, જા તું લઈને જાઉં, મારે તે મારું કંઈક કરી લઈશ. શું થશે? છેલ્લે મારે દવા પીવી પડશે, એ જ ને. હું દવા પીને મરી જઈશ. અરે પણ શું કામ દવા પીવી છે? હું છું ને તારી પાસે અને તારી સાથે. તારે દવા પીવાની કોઈ જરૂર નથી. હા, તો મને તારી ચિંતા થાય છે ને તારી ઉપાધિ થાય છે ને, એટલા માટે હું આ દર વખતે પૈસાનું અરેન્જમેન્ટ કરું છું. બાકી મારા ફોટા તો વાયરલ થાય તો શું ફેર પડે છે? 5 દિવસ લોકો વાતો કરશે, 6 દિવસે ભૂલી જશે. એ જ તો વાત છે ને. જો મારી વાત સાંભળ, હાલે આ પૈસા, જો તને એવું લાગી જ રહ્યું હોય કે જો આપણે જઈશું અને હું તારા પીછો કરીશ ને એ લોકોને ખબર પડી જશે તો તકલીફ વધી જશે, તો હું તારી સાથે નહીં આવું. બસ. થેન્ક યુ, તે મારી વાત તો માની. જો તે ખોટી જીદ કરી હોત ને તો મેં નક્કી જ કર્યું હતું કે એને મળવા જ ન જાત. જો સામે દોરડું પણ તૈયાર જ રાખ્યું છે, પંખે નાખીને લટકી જાત. એવું કાંઈ કરવાની જરૂર નથી. અરે કોઈની માટે આપણે આપણો જીવ શું કામ ટૂંકાવીએ? મરે કંઈક તો એવું કરી શકશે કે જેથી કરીને આ બ્લેકમેલર હંમેશા માટે આપણી જિંદગીમાંથી દૂર જતો રહે. કારણ કે આવું ને આવું આખી જિંદગી થોડું ચાલવાનું છે. ન જ ચાલે ને, પણ એને કહ્યું છે કે આ છેલ્લી વાર. હવે આવું કંઈ થશે ને તો આપણે પૈસા નહીં આપીએ. વાતો આવડે છે પૈસા લેવા માટેની. આ પૈસા મળશે ને એટલે 10 દિવસમાં પાછો ફોન આવશે કે હવે આટલા પૈસા આપી દો, નહીંતર હું ફોટા વાયરલ કરી દઈશ. પછીના 15 દિવસ પછી પાછો ફોન આવશે, હવે એટલા પૈસા આપી દો તો હું તમને ફોટા નહીં વાયરલ કરું, નકર હું ફોટા વાયરલ કરી દઈશ. આવું ને આવું આખી જિંદગી ચાલતું જ રહેવાનું છે, જ્યાં સુધી આપણે કંઈ એક્શન નહીં લઈએ ને ત્યાં સુધી. વાત તો સાચી છે તારી, પણ હવે એમ પણ છેલ્લી વાર, હવે આવું આપણે નહીં કરીએ. પછી ભલે હવે એને જે કરવું હોય ને કરે, જોયું જશે. અને એ બ્લેકમેલરમાં તે થોડી માણસાઈ જેવું તો હશે જ ને. આ વખતે કહ્યું છે કે આ છેલ્લી વાર છે તો હવે નહીં માગે. હપ્તો ભરી દેજો. ફરી વાર હપ્તો આવી ગયો ને આજે. પણ આ એક જ જગ્યાએથી હપ્તો આવે છે ને એટલે હવે થોડીક રૂપિયાની તાણ પડે છે. કઈ વાંધો નહીં, બીજા 2-3 મર ગમે તૈયાર જ રાખ્યા છે. બસ હવે એને દાણા નાખું ને એટલી વાર છે. આમ તો એક કામ કરીએ, હવે છે ને આની પાસેથી આપણે બહુ રૂપિયા ઉઘરાવ્યા છે, એવું લાગે ને તો થોડાક સમય પછી આપણે અહીંયાથી ગાયબ થઈ જઈએ અને બીજી જગ્યાએ જઈને નવા મુર્ગા પટાવીએ. એવું એ કરી શકાય, કાંઈ વાંધો નહીં. હવે જેને ફસાવ્યો જ છે તો એક છેલ્લો દાવ રમી નાખીશું, પછી એ કોણ ને આપણે કોણ. હા, કારણ કે વારંવાર પૈસા લેવાને એના પર કોકને શક જશે તો જો આપણા ઘર સુધી પહોંચી ગયા ને તો તકલીફ પડશે. એના કરતાં છે ને હવે થોડોક સમય જે કાંઈ એની પાસે આપણું ધિરાણ છે ને એ આપણને ચૂકવી દે ને એટલે પછી આપણે ગાયબ થઈ જઈએ. ઠીક છે, જેટલા વ્યાજના પૈસા બાકી છે ને એ એકવારમાં તમે લઈ નાખો.
લેવાઈ જાય ને પછી આ શેર આપણે છોડી દઈશું. અરે વ્યાજના પૈસા બાકી છે અને મુદ્દલે બાકી જ છે. બધું એની પાસે જે કાંઈ હતું ને એ જમા કરાવ્યું છે, અને જો એ ફરી જશે ને તો આપણે એકે બાજુના નહીં રહી. તો બાપુ મેં તો મારું કામ કરી દીધું છે, હવે તમે તમારું કામ ચાલુ કરી દો ઉઘરાણીઓ કરવાનું. હવે આ વખતે મારો બેટો મારી પાસે આવે ને એટલે તું જો એવી ભીંગ કરું ને ગમે એમ કરીને આપણા રૂપિયાને ચૂકવવા પડશે. ખરેખર આ ગરીબ કરતાં તો અમીર લોકો છે ને વધારે કંજૂસ હોય છે. સીધી રીતે પૈસા જ ના આપે. એટલા બધા પૈસા છે તો પૈસા આપવામાં શું જતું હશે? એમાં એવું છે કે એ થોડો કોઈ બિઝનેસ કરે છે, તારી પાછળ પડ્યો છે એટલે મારી પાસેથી રૂપિયા લઈને તને આપે છે. એના ઘરે તો કોઈને ખબર પણ નહીં હોય. કે એના ઘરે ખબર તો નથી જ, કારણ કે એને મને વાત કરી હતી કે ઘરે ખોટા ખોટા બહાના બતાવીને પૈસા લઈને તમને આપે છે. આઈ મીન કે મને આપે છે ને હું તમને આપું છું. જો એ વાત તારી સાચી છે, આપણે પણ સાચું કામ નથી કરતા અને એ પણ સાચું નથી કરી રહ્યો એટલે એ પણ કોઈને નહીં કહે અને આપણી ગંધ કોઈને આવશે નહીં. હા, પણ આ વખતે છે ને એને થોડી શંકા જતી હતી. બ્લેકમેલરને મળવાની વાત કરતો હતો. બાપુ મને લાગે છે કે હવે એની પાસે પૈસા ન માગવા જોઈએ, કારણ કે મારા માટે ને ઓલરેડી બહુ બધા તમારી પાસેથી પૈસા લીધા છે ને ઘરેથી પણ લીધા છે. તો એક કામ કરીએ, હવે જે છે એને ઉઘરાણ કરીને અહીંથી રફુ ચક્કર થઈએ, બીજું શું હોય. અને હવે લાગતું પણ નથી કે એની પાસેથી આપણે વધારે પૈસા પડાવી શકીએ. ઠંઠન ગોપાલ થઈ ગયો છે. હા, કારણ કે જ્યારથી રૂપિયા લઈ જાય છે એ નવા રૂપિયા માગે છે. મુદ્દલ આપણે જે જમા કરાવીએ છીએ એ તો આપતો જ નથી. એટલે હવે તું કે એમ, નહીંતર એને ફસાવા જતાં આપણે ફસાઈ જઈશું. એટલે જ કહું છું કે હવે છે ને તમે એની પાસેથી કડક ઉઘરાણી કરો અને જે પણ પૈસા લેવાના છે ને એ પૈસા લઈ લો. એવું જ કાંઈક કરીએ અને નવી જગ્યા ગોતી લઈએ એટલે પછી મોજે દરિયા, બીજું શું. ચાલો તો આજે આ હપ્તાની ખુશીમાં શું મને બનાવીને ખવડાવવાની છે તું? બાપુ પૈસા આવ્યા છે ને તો બહારથી મગાવી લો. મારે બીજા ઘણા બધા કામ હોય છે. હું કઈ રસોઈ કરવા માટે નથી જન્મી. એટલે હા, તે કામવાળીનું કીધું હતું પણ હવે તો આપણે જવાની તૈયારી કરીએ છીએ તો અહીંયા કાંઈ કામવાળી રાખવી નથી અને ઓનલાઈન મગાવી લેજે બસ. ચાલો તો હું લઈને બાપુ વાહ, જાઉં છું બજારમાં, બરાબર? તારા માટે હા શું કહેવાય નવું આમ તો આપણે બંને જ જઈએ, ચાલ ને શોપિંગ કરીએ. મને કંઈ તારા કપડામાં ખબર પડે નહીં, બરાબર? ચાલો. આજ તો છે ને અશોક આવે ને એટલે આ સાડી તો લઈ જ લેવી છે, બાકી કાંઈ નહીં લઈ દે મને. આમને દિવાળી તો હાવ કોરી કાઢશે મારે, ક્યાંય ફરવાય નથી લઈ જતા. લે તમે આવી ગયા? હા આવી ગયો, પણ હું એમ કહું છું કે તારી પાસે કેટલા રૂપિયા પડ્યા છે? લાવીને બહુ જરૂર છે મારે. કેમ તમારા સાગરભાઈને આપવા છે? ના હવે એમાં એવું છે ને કે નુકસાની ગઈ છે થોડીક મારે. નુકસાની? હા. શેની નુકસાની ગઈ છે? હું કેવું તને, મારું પાકીટ પડી ગયું. પછી હું મળ્યું જ નહીં. પાકીટમાં ક્યાં પૈસા હતા? મેં સવારે જોયું 500 રૂપિયા જ હતા ખાલી. 500 અરે! રૂપિયા જોતા છે? એટીએમ માંથી ઉપાડીને પછી પાકીટમાં નાખ્યા હતા. ખોટું બોલતા ને એવું? ખોટું બોલવાનું રહેવા દેજો. આ તમારું એટીએમ ઘરે પડ્યું છે. તમને ખબર છે ને, તમે ખોટું બોલો એટલે પકડાઈ જાવ છો. બહુ કરે. બીજું બોલો, બીજું બહાનું બતાવો. હાલો બીજું બહાનું બતાવું એ પેલા તું આંખો બંધ કરી દે. મારે આંખું બંધ નથી કરી, તમારે બહાના બતાવો. હાલો. અરે મારે એક સરપ્રાઈઝ આપવી છે એટલે કહું છું. તમે હું સરપ્રાઈઝ આપવાના? આ 4 દિવસથી એક સાડી મંગાવતી હતી ઓનલાઈન, એ નથી લાવી દેતા. આ દિવાળી મારી છે ને તમે હાવ કોરી કાઢવાના છો એવું લાગે છે મને. પણ હમણાં ભીની કરી દઉં ને દિવાળીને. તમે હું ભીની કરવાના હતા? આ તમને હા દીવ જવું હતું ને તો ટ્રેનની ટિકિટ બુક કરાવવાનું કીધું હતું, એ નથી કર્યું. ગયા વર્ષે કેદારનાથ જવું હતું તો તમે એ ન કર્યું. ટ્રાફિક છે. અરે દિવાળી ટ્રાફિક ન હોય તો ક્યારે હોય? માણસ ફરવા ક્યારે જાય? આખા વર્ષમાં એક તો હોય દિવાળી. વાંધો નહીં, આ વર્ષે પાકો. આ બસ દર વર્ષે આ જ કીધું છે. આ વર્ષે પાક્કું તને ક્યાંક લઈ જઈશ, આ વર્ષે પાક્કું તને ક્યાંક લઈ જઈશ. પણ નહીં, આ ઘરમાં જ મને રાખે, બીજે ક્યાંય તો લઈ નથી જતા. હવે આ તમારા ભાઈને પૈસા દેવા હોય તો કેવા દઈ દો છો? નહીં એને ક્યાં દઉં છું હવે? હવે એની નથી ઉપર તો દેતા. છે ને મને નફરત આવી ગઈ છે. એને ક્યાં અત્યારે યાદ કરશો? પણ હું તને એમ કહું છું કે એકવાર તું આંખ બંધ કર ને,
કેમ કામ છે. તમે દુબઈની ટિકિટ લેવા છો હા એવું જ સમજ ને. સાચું હા તો દુબઈથી મને ગોલ્ડ લઈ દેવાનું આમ હોનેથી મઢાઈ દેવાનું આમ જો આમ હાથમાં પહેરવાનું ગળામાં પહેરવાનું ઓલી અરબિયન પહેરે ને એવું પહેરાવશો ને બધું માથા ઉપર પહેરવાનું હે અત્યારે મેં તને આ કીધું ઘર વેચી નાખશું ને તોય નહીં આવે અંકિતા આંખું બંધ કરવીશ તારે કે નહીં? ઘરના ટેકડા નથી પાવાના બહુ કરી હું આને. એ તને આપ શું કહેવાય ગળ હુથી કોણે પાઈતી? મારી મમ્મી હા એટલે તો હું સમજુ કે ક્યારેક છે ને તારામાં તારી માં દેખાય હાશીલા. આમ હું આપણે જાવી તો એક ધારું બોલે કે નહીં, આપણે બારે બોલવું હોય ને તોય જગ્યા ગોતવી પડે. હા એટલે એટલે તમે કેવા હું માંગુ છું એટલે હું એમ કહું કે ગળ હુથી પાઈ ને એની જેવા જ ઈ થાય. આ એ હકીકત છે, આ હાવ ખબર પડી ગઈ. તમને તમારા બાય જ પાય હોય એવું લાગે એટલે તો હું હાવ શાંત છું. શાંત છો હા. એ તો અમને ખબર હોય ને તમે કેવા શાંત છો એમ હા હવે અંકિતા આંખું બંધ કરી દે. આજ હું છે ને તારું ભવિષ્ય જોઈ દઉં. પણ એ તમને ક્યાં જોતા આવડે છે તમને તમારું ભવિષ્ય જોતા નથી આવડતું તમારું ભવિષ્ય હું જોવાના આગળ ભૂલી જાત. ડાબો હાથ થોડો હોય, જમણો હાથ હોય. તમને એ જોતા નથી હા તું આંખો બંધ કર અને તારે ભવિષ્ય આમ વિચાર કે કેવું હોય છે. ભવિષ્યમાં તો મને દુબઈ દેખાય છે ને દુબઈમાં છે ઓલું માથા ઉપર સોનાનું પહેરાવે હાથમાં પહેરાવે પગમાં પહેરાવે કમરમાં પહેરાવે એ બધું મને દેખાય છે અત્યારે તો આહા. હે ભગવાન આમાં તો બહુ સારું સારું છે. હું હે આ તો સોનાનો ચેન એમ આ તારા હથેળીમાંથી નીકળ્યો? હથેળીમાંથી નીકળ્યો હા આ જો ને આ બીજું શું છે હથેળીમાં ચશ્મા લાવું ધૂળ દેખાય છે. રેવા દે હવે. આ એક જ ચેન હતો જિંદગીમાં અરે આ કેટલાનો છે તને ખબર છે? કેટલાનો છે હમણાં હોનાનો ભાવ તો બહુ મોંઘો છે હો પણ તમે લાવ્યા તો બહુ સારો છે એનું હા એમાં એવું છે ને કે મારા એક જગ્યાએથી પૈસા છૂટાય ત્યાં એટલે મને વિચાર આવ્યો કે અંકિતા માટે કંઈક ગિફ્ટ લઈ જાઉં. આ તો સારું થયું તમે સોનું લાવ્યા હા સોનું લીધેલું હોય ને તો ક્યારેક હોકારો દે અને તમારી પસંદ તો સારી છે હો. આ જે આપણે જ્વેલર્સમાં ડિઝાઇન સિલેક્ટ કરી હતી ને આ એ જ ડિઝાઇન છે એટલે તો એ જ લાવ્યો. એટલે તમે ધ્યાનમાં રાખ્યું હતું કે આજ નહીં તો કાલ મારા અંકિતાને આ ચેન આપવો છે. હા તો આ પહેરાવી દો. હા પહેરાવશે કોણ? મારી વાત સાંભળ. મારી ઈચ્છા એવી છે કે તું નવા વર્ષને દિવસે કે એમ પહેરજે ને. હા તો સારું એટલે ત્યારે પહેરીશ. એમાં શું છે કે નવું વર્ષ એટલે બધી નવી નવી વસ્તુ પહેરવાનો દિવસ. હે? આ તો રામ આવ્યા હતા વનવાસમાંથી ને. એ વાત સાચી છે તો બધું નવું હોય ને કા હા તો અત્યારે તું મૂકી દેજે. તો તમે નવાઈશો. અરે ના ના મજાક કરું છું મારી મમ્મી જેવી ટેવ છે ને મારી ગળહુંદી મારી મમ્મીએ પાઈ છે ને એટલે આ તમે ચેન લાવ્યા ને ચા બનાવું કડક ગરમા ગરમ મને તો એમ હતું કે અશોકને મારી કંઈ પડી જ નથી પણ જોયું એને મારી પસંદ નાપસંદ ક્યારે કઈ વસ્તુની જરૂર છે એ બધી ખબર હોય કેટલો સરસ મજાનો ચેન લાવ્યા છે અરે મમ્મી તમે ઓહો બેસો બહુ ખુશ છો આજે. જો મમ્મી અશોક મારા માટે ચેન લાવ્યા છે અરે વાહ સોનાની ચેન ગમી તમને બહુ મસ્ત છે. હા અશોકને બધાનું ધ્યાન રાખતા આવડે છે. બહુ સમજુ અને સમજદાર છોકરો છે. અને એક બાજુ છે સાગર કંઈ સમજતો જ નથી. કમાવું નથી ધમાવું નથી કાંઈ નહીં. એને કંઈ ફરક જ નથી પડતો. પણ મમ્મી તમે એની માં છો તમારે સમજાવાય ને કે તારી ઉંમર થઈ છે કમાવાની હવે ધંધે લાગી જા ક્યાં સુધી બીજાના પૈસા જલસા કરીશ મોટા ભાઈ ક્યાં સુધી પૈસા આપ્યા કરશે તમને નથી લાગતું કે મેં નહીં સમજાવ્યો હોય? સમજાવ્યા તો હોય પણ આમાં કેવું હોય મમ્મી સંગત ફરી હોય ને એટલે ધ્યાન ના આપતા હોય સાચી વાત છે. એકદમ સાચું કહ્યું. સંગત ફરે તો માણસ ધ્યાન ન આપે અને ખરેખર સાગરની સંગત ફરી જ ગઈ છે. મને સમજ નથી પડતી એ છોકરાની કે શું કરવા માંગે છે. એના જીવનમાં એને રૂપિયો કમાવો છે નથી કમાવો, શું કરવું છે શું નહીં, કંઈ સમજાતું નથી. એના જીવનમાં એનું ધ્યેય શું છે ને એ જ એને નથી ખબર
એક બાજુ અશોક આખા ઘરની જવાબદારી ઉપાડે છે, બધી વસ્તુ સમજે છે, અને સાગર છે કે કોઈ વાતને માનવા તૈયાર નથી, પોતાની જ મનમાની કરે છે. જો મને એમ લાગે છે કે આમને આમ ચાલતું રહ્યું ને તો સાગર આળસુનો પીર બની જશે. એનાથી ભવિષ્યમાં કોઈ જ કામકાજ નહીં થાય. અને રૂપિયા ઉડાડવામાં તો એ સૌથી આગળ છે. રૂપિયા ઉડાડવા, રૂપિયા વાપરવા, કોઈ વસ્તુ નહીં સમજવી, એ બધામાં સાગરને સમજ પડે છે. કંઈ સમજાતું નથી કે સાગરનું શું કરવું. મમ્મી એમાં શું કરવાનું હોય? હા, દોસ્તારો છોડાવી દઈએ એટલે આપોઆપ સુધરી જશે. હા, જ્યારે હોય ત્યારે અશોક પાસે પૈસા માંગ્યા કરે છે કે મારા ફ્રેન્ડ પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. હા, મેં તો ના પાડી કે તમે કમાઓ ને તમે કરો. આવા ફ્રેન્ડ સર્કલ હોય ને એટલે જ માણસ બગડતું હોય. સાચી વાત નહીંતર છે. ફ્રેન્ડ સર્કલ સલાહ ના આપે કે ભાઈ પહેલાં તું કમા, જોબ કર, ધંધો કર કંઈ, અને પછી આ બધું કર. એકદમ સાચું કહ્યું. હા, મિત્ર વર્તુળ જ માણસને બગાડે, પણ એની સાથે સાથે આપણી સમજદારી પણ હોવી જોઈએ, આપણી સમજણ પણ હોવી જોઈએ કે આપણે ક્યાં કયો વ્યવહાર કરવાનો છે. અને એ વાત તો એકદમ સાચી છે મમ્મી. હા, મારો બેટો બોલાવ્યો હતો પણ વાર બહુ લાગી, ખબર નહીં ક્યારે આવે. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બે ખુરશી લઈ લે. બોલો નહીં, આમ ફોન કરીને અચાનક બોલાવ્યો મને. બોલાવવાનું કારણ તો તને ખબર જ હોય ને કે જ્યારથી તું પૈસા લઈ જાશો, નથી વ્યાજ આપતો કે નથી મુદ્દલ આપતો, તો હવે મારે એ બધું જોવે છે. અરે દાદા, મેં તમને ફોનમાં કીધું હતું ને, હજુ પણ કહું છું કે હમણાં મારી પાસે સગવડ નથી. હું આપી દઈશ, હું વ્યાજ પણ આપી દઈશ, હું મુદ્દલ પણ આપી દઈશ, અને એવું હશે તો 2-5 હજાર એક્સ્ટ્રા આપી દઈશ. અરે ભાઈ, એક્સ્ટ્રાની વાત ઘેરે જ આવવા દે. હવે તારી ઉપર છે ને મેં બહુ દયા ખાધી છે, એટલે પૈસા આપી દે તો પાછું તારે નવું કાંઈક જોતું હોય તો મળે એમ. પણ હમણાં મારે કાંઈ નવું નથી જોતું. આ જે છે ને એને થોડું લંબાવી દો એટલે બહુ થયું. હવે લંબાવામાં તો છે ને ભાઈ અમે થાકી ગયા છીએ. પછી આમનામ તારી પાસે કેટલુંક ધિરાણ કરવું? આગળ માણસ એક ફેર આપે અને 2 ફેર લઈ જાય ને એનો વાંધો નહીં, પણ તું આ કેટલી ફેર લઈ ગયો છો, વ્યાજ કે મુદ્દલ દેવામાં ખબર જ નથી પડતી, તો શું કરવું? જો દાદા, તમને ખબર જ છે કે મારી પાસે હાલ જે આ નવો ધંધો મેં ચાલુ કર્યો એમાં અત્યારે હજી હું નવો પડું છું. જેટલી હું રોકાણ કરું છું ને એટલી આવક થતી નથી. હા, થોડોક એ ધંધો મારો સેટ થઈ જાય ને, એમાંથી આવક આવવાની ચાલુ થઈ જાય ને એટલે તરત જ તમને પૈસા આપી દો. આની કરતાં તેદી મેં તને કીધું હતું ને કે ભાગમાં કરી તો તારે આ કાંઈ પડો જ ન રહેત. ભાગમાં ખોટું તમને જ તકલીફ વધે એવું મને નહોતું કરવું, એટલા માટે તો મેં ના પાડી હતી ત્યારે. તો પછી સાગર, હવે છે ને મેં જ્યાં સુધી રાહ જોવાતી હતી ત્યાં સુધી જોઈ લીધી છે. હવે તું કાંઈક કર. હું કરવાનો જ છું કાંઈક, પણ થોડોક સમય. કહેવાય છે ને કે હવે જેટલી રાહ જોઈને એટલી જોવી નહીં પડે. થોડો સમય કરતાં મારો સમય પૂરો થઈ જાય મને એવું લાગે. અરે પણ તમને શું થવાનું? હા, તમે છે ને 500 વર્ષના થાઓ બસ. 500 વર્ષના થઈને આમ ઉપાધિ જ કરવી ને, દઈને પછી કોઈ આપે ને ખોટી બળતરા કરવી ને. ના ભાઈ ના. હવે હું શું કહું છું, મારી તમારે છે ને જરાય બળતરા નહીં કરવાની. બીજાની કરતા હોય ને તો ભલે કરો, પણ હું તમારા દીકરા જેવો જ છું. અને હું તમને જે પણ કંઈ કહું છું ને એ ખોટું નથી કહેતો. મેં પહેલાંય કીધું હતું ને અત્યારે કહું છું કે તમે જે મને પૈસા આપો છો ને એ આપવામાં મારે થોડું વહેલા મોડું થશે, પણ તમારા પૈસા ખોટા તો નથી. ખોટા નથી ભાઈ, પણ મારે પછી ક્યાંક બીજે વ્યવહાર કરવો એ અટકે કે નહીં વ્યવહાર? તકલીફ ન્યા છે. હા, પણ હું સમજી શકું છું તમારી બધી મૂંઝવણને, પણ થોડોક સમય આપી દો ને. તમે રહ્યા મોટા માણા, હા તમારે 2-5 લાખ આમ ત્યાં આમ ફેર પડવાનો. તો ભાઈ, તું સીધો છોકરો છો એવું જાણી અને તારી પાસેથી મેં 1.5 અને 2% જ વ્યાજનું તને કહું છું. બાકી હું છે ને 5% હેઠળ કોઈને આપતો નથી. વાત બધી સાચી તમારી. તમને હું ક્યાં નથી ઓળખતો કે તમે ગામમાં કેટલા ટકાએ પૈસા આપો છો અને તમારું ગામમાં કેવું મોટું નામ છે. પણ એટલે જ તો કહું છું કે તમે મને સારો માણસ સમજો છો એવું નથી. હું સારો છું જ, એટલે કહું છું. પણ જો ભાઈ, હું તને કહું છું કે કાલ સવાર સુધીમાં તું મને મારું મુદ્દલ અને વ્યાજ આપી જાય છે, નહીંતર પછી આજથી તારા રૂપિયા 10% લેખે હું ગણીશ.
ના ના આવું નહીં કરતા હું કંઈક કરી તમે ઉપાધિ ન કરો હું કંઈક તો કરીશ. તો ચાલ એવું નહીં કરું, પણ હું એવું કરું કે તારી માથેથી ઉપાધિ જ જાય. કઈ રીતે? કરવું છે એવું? તારે કંઈ સંભાળવાનું જ નહીં. અરે પણ એવું તો હું તારા ભાઈને વાત કરું. ના ના હું વાત કરો છો? મારા ભાઈને છે ને હજી એટલી ખબર નથી, કારણ કે મારે એને સરપ્રાઈઝ આપવાની છે ને મારા ધંધાની, એટલે મેં એને વાત નથી કરી. તમે આ વાત કરશો તો એ વાતનું વતેસર થશે. એક મિનિટ હો, મને ફોન એક આવે છે. હાલો, મારે આ ફોનમાં વાત કરવી પડશે. હું જાઉં, હું પછી વાત કરીશ હો. જા કાલ સવાર સુધીમાં. હાલો હાલો, હા હા હા, આવો આવો હો. મારા બેટાને એના ફોનની પડી છે ને અહીંયા હું ઉઘરાણી કરું છું, એ કાંઈ જોતો નથી. કાલ સવાર સુધીમાં જો પૈસા ન આવ્યા ને તો પછી એના ઘરે જવું જ પડશે. ક્યાં રહી ગયો? રોતા રોતા તો ફોન કર. કેમ ફોન કર્યો હતો મને? શું થયું પાછું? તે કહ્યું હતું એ સાચું નીકળ્યું. પેલા બ્લેકમેલરનો ફોન આવ્યો હતો. શું કહ્યું? એને ફરી 30,000ની ઉઘરાણી કરી છે. કીધું જ હતું મેં તને કે આવા નફ્ફટ લોકો છે ને ક્યારેય સુધરે નહીં. એકવાર એમને આપો ને એટલે બીજી વાર માંગે, બીજી વાર આપો તો ત્રીજી વાર માંગે, આખી જિંદગી એ માંગતા જ રહે. કોઈ દિવસ છે ને એની માંગણી એ બંધ નહીં કરે. સાગર, આ વખતે તો એને વધારે સમય પણ નથી આપ્યો. કાલ સુધીમાં પૈસા માંગ્યા છે. કેટલા માંગ્યા છે? 30,000. 30,000? હા, અત્યાર સુધી તો માત્ર 5,000, 10,000, 5,000, 10,000 માંગી રહ્યો હતો, અને હવે સીધા 30,000 રૂપિયા? હા, શું વાત કરે છે દામિની? હું હજી પણ તને કહું છું કે આપણે પોલીસનો સહારો લેવો જોઈએ. આ વ્યક્તિ છે ને આપણને બરબાદ કરી દેશે, અને છતાંય છેલ્લે જે થવાનું હશે ને એ જ થશે. જો એને વાયરલ કરવા જશે ફોટા તો એ વાયરલ કરીને જ રહેશે. હા, જ્યાં સુધી પૈસા આપતા રહેશો ને ત્યાં સુધી એ કંઈ નહીં કરે. હું તો એમ કહું છું કે હવે આપણે આ પોલીસની મદદ લઈ અને ગમે ત્યાંથી આ બ્લેકમેલરને પકડાવવો જ જોઈએ. સાગર, ખાડામાં પડવું જ છે તો પોલીસને લઈને શું કામ પડવું જોઈએ? એમનામ જ પડી જવાય ને. કારણ કે પોલીસને કહીશું પછી એમ પણ એની મદદથી એ તે પેલો બ્લેકમેલર એ તો હેરાન કરવાનો જ છે ને. અરે પણ એને થોડી ખબર છે કે આપણે પોલીસ કમ્પ્લેન કરી છે. એને બધી ખબર હોય, કેમ ના ખબર હોય? બની શકે એ તો મારો ફોન હેક કરીને બેઠો હોય. પણ તારા ફોનમાંથી આપણે શું કામ પોલીસને ફોન કરવો છે? આપણે રૂબરૂ જઈને. તને તો ફોન કરતી હોય ને હું. બની શકે કે હું જેને ફોન કરતી હોય, જેની સાથે કોન્ટેક્ટમાં હોય, એ બધાનું ધ્યાન રાખતો હોય, કદાચ આપણી આજુબાજુમાં હોય ને આપણી વાતોય સાંભળતો હોય. એવું કાંઈ ના હોય, એવો કોઈને ટાઈમ નથી અત્યારે. હું તને શું કહું છું કે હવે આપણે આને પૈસા ના આપવા જોઈએ. મારું તો આ માનવું છે. તને તારું શું કહેવું છે? મને તો કંઈ સમજાતું નથી કે હવે શું કરીશું. મારી તો જિંદગી ખરાબ થઈ ગઈ. અરે શું કામ મેં આવું બધું કર્યું? જો મારી વાત સમજવાની કોશિશ કર દામિની. આમ રડ નહીં. તું આવી રીતે ઢીલી પડી જઈશ તો મને પણ નહીં ગમે. જો આપણે કંઈક મળીને કરીએ ને. શું કરવું છે? પૈસા આપવાના છે કે પછી? પૈસા જ આપવા પડશે ને, બીજો તો ક્યાં કોઈ રસ્તો છે? અરે પણ પૈસા આપશું તો આનું આ જ ચાલુ રહેશે દામિની. નહીં, પ્લાનિંગ પ્રમાણે હવે નહીં રે. કયું પ્લાનિંગ કર્યું છે તે? એટલે કે પ્લાનિંગ પ્રમાણે એટલે કે કયું પ્લાનિંગ? એ જ તો કહું છું. તે કંઈ વિચાર્યું છે કે આ વખતે આપણે બ્લેકમેલરને પૈસા દેવા જઈશું ત્યારે મને અથવા પોલીસને જાણ કરીને સાથે લેતા જઈશું, અને જેવી જ તું બ્લેકમેલરને પૈસા આપવા જા કે આપણે બ્લેકમેલરને પકડી લેવાનો છે? ના, આ વખતે જવા દઈએ. નેક્સ્ટ ટાઈમથી જો આવું કંઈ થાય ને તો સૌથી પહેલાં આપણે પોલીસ પાસે જઈશું. આવું વિચાર્યું છે મેં. હા, તો ઓલા જેવી વાત થઈ દામિની કે પહેલાં છે ને ચોરી થવા દઈએ. ચોરી થઈ જાય ને પછી પોલીસને ફોન કરશું. આપણને ખબર હોવા છતાંય કે આજે આ જગ્યાએ ચોરી થવાની જ છે, છતાંય આપણે હાથ ઉપર હાથ ધરીને બેસવું છે. પણ ચોરી થવા દેવી પડે એમ છે. કેમ? એટલે કે તો આપણે પોલીસને કહી શકીએ ને કે એટલી બધી વાર એને પૈસા માંગ્યા છે. તો આ ઓછી વાર નથી માંગ્યા, કંઈ પહેલી વાર માંગતો નથી કે તું એમ કહેવા માંગે છે કે આટલી બધી વાર માંગ્યા છે.
તારે શું એની પાસે લિસ્ટ લઈને જવાનું છે કે કમસે કમ 15-20 વાર તો માંગ્યા જ હશે? જો સમજવાની કોશિશ કર. હવે આ વખતે કાલ સુધીનો સમય આપ્યો છે તો જવા દઈએ ને. બ્લેકમેલરમાં તે માણસે જેવું હશે કે નહીં કર. દર વખતે તું આ જ વાત કરે છે. જો એ બ્લેકમેલરમાં માણસાઈ જેવું થોડુંક પણ હોત ને તો એણે તારી સાથે ને મારી સાથે આવું કરવાની કોશિશ જ ના કરી હોત. હવે તો શું કરીશું કયો લ્યો મને તો આ જ સાચું લાગે છે. બીજો રસ્તો છે તારી પાસે? હું કહું છું એ તો માનવું નથી તો એ જ ને. છે તારી પાસે 30,000 રૂપિયા? મારી પાસે તો ક્યાંથી હોય? હું કાંઈ થોડી આવી વાત ઘરે કરી શકું? તો તને શું લાગે છે હું ખરે કરી શકું? ઢીંઢોરો પીટી શકું કે હું એક છોકરી સાથે ગયો હતો અને એ ફોટા મારા કોઈએ પાડી લીધા છે અને હવે વાયરલ કરવાની ધમકીઓ આપે છે અને મારે એને પૈસા આપવા છે એટલે મને પૈસા આપો? એવું તો ના જ કહી શકાય. તો પછી તો એવું કહીશ હું? ના, એવું તો ન જ કહેવાય ને. આમ જો તું છે ને ઉપાધિ ના કર. છેલ્લી વાર હવે હું મદદ કરું છું. હા, છેલ્લી વાર આપણે બ્લેકમેલરને પૈસા આપી દઈએ. હવેથી જો એણે પૈસા માંગ્યા ને તો હું તારી એક પણ વાત નહીં સાંભળું. પોલીસ પાસે જઈશું, કમ્પ્લેન્ટ કરીશું અને બ્લેકમેલરને પકડાવી દઈશું. ઓકે? ચાલ, હું કંઈક પૈસાનો બંદોબસ્ત કરીને પાડું તને. મૂર્ખવાદ આવી જાય ને બધું સુકાવણું કરે ને તો પછી અહીંથી રફો શકે. હા, જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ ભાઈ. તારી જ રાહ જોતો હતો. કેમ છે તબિયત પાણી? તબિયત તો અત્યારે સારી છે પણ હવે તો તું મુદ્દલ અને વ્યાજ નહીં આપે ને તો તબિયત ખરાબ થવાની શક્યતા છે. ના, તમારી તબિયત ખરાબ થાય તો શું થઈ છે? તમારી તબિયત ખરાબ ના થવી જોઈએ કારણ કે તમે તો આખા ગામનો આધાર છો એટલે તમને કંઈ ન થવું જોઈએ. રહી વાત તમારા પૈસાની અને તમારા વ્યાજની તો થોડોક સમય ખમી જશો. અરે ભાઈ તું થોડો કરીને તે અત્યાર સુધી મુદ્દલ પાછી આપી ક્યારે વ્યાજ આપ્યું છે? આ કેટલો સમય થયો છે? હવે મારે મુદ્દલ અને વ્યાજ બેવાનું જોવે છે. પણ હમણાં મારી પાસે છે નહીં. ન હોય તો એમ ન હાલે. હવે પછી મીઠા ઝાડના મૂળ ન કટાય. દાદા મજાક કરું છું તમારી યારે. બાકી હું તો છે ને મૂડી લેતો આવ્યો છું ને વ્યાજે લેતો આવ્યો છું પણ રોકડ નથી. રોકડ નથી એટલે ગૂગલ પે છે? ગૂગલ પે નહીં તો ગોલ્ડ પે. અચ્છા. આ જો આ મારો સેન છે. હા. આ સેન હું તમને આપી દઉં છું. હા, જેટલું હું તમારી પાસેથી પૈસા લઈ ગયો ને એના કરતાં 2-5 હજાર વધારે હશે, ઓછા નહીં હોય. હા, કોણ ક્યાંથી લાવ્યો? અરે મારો ચેન છે. તારો? હા, મારો. તારો ચેન આપી દે તો ઘરમાં કોઈને ખબર નહીં પડે? અરે મારી વસ્તુ તો મારી કહેવાય ને, હું કોઈને ખબર શું પડવાની એમાં. અને વ્યાજ આપણું 30,000 થાય છે. આ 30,000 વ્યાજ. અને તું હિસાબનો પાકો લાગે હો. 30,000 તને ખબર જ હતી? હા, ગણતરી કરતા એમ તો મને ફાવે છે કારણ કે ભણેલો રહ્યો ને. અને બીજી વાત કે જો મેં તમને ત્યારે પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું, તમે છે ને મારા પર પૂરેપૂરો ભરોસો રાખજો. હું 5 દિવસ પૈસા આપવામાં મોડું કરીશ પણ ખોટા નહીં કરું. એટલે આ મારા રકમની જગ્યાએ ચેન અને જે વ્યાજ થતું હતું એ તો મેં રોકડ રકમ દઈ દીધી છે. કાંઈ વાંધો નહીં. હવે પાછી ગમે ત્યારે જરૂર પડે ત્યારે કહેજે. તારી માટે હું બેઠો છું. સારું, હવે જ્યારે જરૂર પડશે ને ત્યારે 100% તમને કહીશ. પણ તમે મારા ખરાબ સમયમાં મારી મદદ કરીને
એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એલા ભાઈ, મદદ કરવી એ તો અમારી ફરજ છે કે માણસ કોઈ પણ રીતે અટવાતો હોય તો એને પૈસા આપીને મદદ કરવી પડે. સારું તો હવે હું રજા લઉં. હા, અને જરૂર પડે તે આવજો હો પાછો. પાકું પાકું તમ તારે. હા જા. સારું થયું આ પૈસા એકવાર ચૂકતે થઈ ગયા ને તો કઈ ખબર હા દામિની દાદાને ઘરે શું કરવા જોઈએ છે? મારી જેમ એણે પણ તો કોઈ પૈસા નથી લીધા ને. વાહ ભાઈ વાહ, હવે તો છે ને અહીંથી રફુ ચક્કર થવું જ પડશે, નહીતર આ ચેન લાવ્યો છે ને એના ઘરમાં જો ખબર પડી એટલે આપણું તો આવી ગયું. હવે દામિની આવે તો એ ખુશ ખબર આપું. શું થયું? કોઈ આવ્યું તું? આ વસ્તુ આવી છે. અરે વાહ બાપુ, ક્યાંથી લઈ આવ્યા? અરે ઓલો મૂર્ખો મુદ્દલમાં ચેન આપી છે અને વ્યાજમાં રોકડ આપ્યા છે 30,000. અરે વાહ, આશા નહોતી કે એટલું બધું કરશે. ચેન તો બહુ મોંઘી લાગે છે બાપુ. હા, એ કહેતો હતો કે તમારી મુદ્દલ છે ને એની કરતા 5-10 હજાર વધારે આવશે, ઓછા નહીં આવે. પૈસા પણ આપીને ગયો બાપુ. એવું નથી લાગતું કે હવે આની પાસેથી બહુ બધા પૈસા લઈ લીધા, હવે આને વધારે કંઈ ખબર પડે ને એની પહેલા આ શહેર છોડીને આપણે જતું રહેવું જોઈએ? અરે એની પહેલા નહીં, અત્યારે જ. નહીતર જો ચેન ચોરી છે એની ઘરમાંથી અને ખબર ઘરે પડશે તો પગલા અહીંયા સુધી આવશે. સાચી વાત છે. એને ઘરમાંથી ચેન ચોરી છે તો એ લોકો કેસ બેસ કરશે અને ખબર પડશે કે સાગર જ લીધી છે. અને જો સાગર બોલી ગયો કે મારી ગર્લફ્રેન્ડ છે ને એને બ્લેકમેલ કરે છે તો મને પણ એ લોકો પૂછપરછ કરશે. મારી પાસે ન તો કોઈ ફોટો છે ન તો કોઈ વિડીયોઝ છે, તો શું કરીશું? હા, એ વાત તારી બરાબર છે. બાકી ચેન તો કેમ 2.5 તોલાનો હોય એવો લાગે તો કેમ લાગે? પેટ તો કેવોક લાગે? અરે વાહ. તમારા પૈસા છે ને હું આપી દઈશ. સાગર તમે અહીંયા? હા હું અહીંયા. અરે બેટા, તને કીધું તો તારે જરૂર પડે ત્યારે આવજે, તું તો પાછો તરત જ આવી ગયો. તરત જ જરૂર પડી ને મને. જો હું છે ને તમારા પૈસા તમને આપી દઈશ, સમજ્યા? રહેવા દે, હવે રહેવા દે હો ને. અત્યાર સુધી મને બહુ રમાડ્યો છે અને આ તારા પપ્પા છે નહીં? પપ્પા? ના 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 ના, આ થોડી મારા પપ્પા હોઈ શકે. હું તો ઓળખતી નથી. આ તો મારે પૈસાની થોડીક લેવડ દેવડ હતી ને એટલે, અને એમની ઉંમર પ્રમાણે હું એમને બાપુ કહેતી હતી. નહીં બાપુ? હા, એ તારી જેમ જ પૈસા લેવા આવી હતી. હે? હા. એ ભાઈ, મારી કાઈ આવું ન કરાય, છોકરી ઉપર હાથ ન ઉપાડે બેટા. ના ના કહી દો ને કે મારી છોકરી પર હાથ નહીં ઉપાડતો, કારણ કે તમારી જ છોકરી છે. શું રમત આદરી છે તમે લોકોએ? તમે સમજો છો ને એટલો ગાંડો નથી હું. મને છે ને બધી ખબર પડી ગઈ છે. હા, બહાર ઊભો ઊભો હું બધું જ સાંભળી રહ્યો હતો કે આ મૂર્ખો પટાવ્યો હતો, એને ફસાવ્યો છે. આ વિડીયોનું તો ખાલી નાટક હતું, એના બાને એની પાસેથી પૈસા ઉઘરાવવા હતા. સાગર, શું સાંભળ્યું? એવું ભાઈ કંઈ જ તમે નથી. પૈસા કેટલા આપતા હતા તારા પપ્પા? કંઈ જ નહીં. એ જે હોય ભાઈ, તું જાને હવે તારું કામ પૂરું થઈ બતાવો ગયું. તો ખરા તમે તમારી દીકરીને ચેન ને પૈસા ને બધું આપી રહ્યા હતા. હે? અરે દીકરી નહીં, એ લેવા આવી હતી તો હું પૈસા મેં કીધું. આ તું શું સાગર, કરે છે? હું શું કહું છું, જુઓ ને જે થયું એ ભૂલી જાઓ ને. હા ભૂલી જઈશ. આપણે નવેથી હવેથી શરૂઆત કરીએ. હા નવેથી શરૂઆત કરવી જ જોઈએ હો. તને છે ને મારી સાથે એક જગ્યાએ તો લઈ જ જવી પડશે. એ ભાઈ, છોકરીની જાત છે, રહેવા દે ને, તું તારું કામ કર જા. પોલીસને ફોન કરી દીધો છે અને તમે લોકો જે આ કાંઈ વાત કરી રહ્યા હતા ને બધી મારા ફોનમાં મેં વિડીયો રેકોર્ડિંગ કરી લીધું છે. નાટક ના એની જેમ. બતાવ. ના, બતાવવું નથી. તું રહેવા દે ભાઈ, અને તું જા, તારું કામ થઈ ગયું ને, તું ખોટી લપમાં જા. હો જા. જુઓ, હું શું કહું છું કે સાગર, અમારી ભૂલ થઈ ગઈ.
હા ભાઈ જવા ભૂલ દ્યો ને. થઈ ગઈ. આવું બધું હાલ્યા જ કરે પોલીસ કેસ કાંઈ એમાં ન પડવાનું હોય તું ખોટો અટવાઈ જશે એમાં. હું નહીં અટવાશો પણ તમે. હમણાં જ થોડી વારમાં પોલીસ આવી પણ રહી છે અને તમને લોકોને ગિરફ્તાર કરી અને જેલના સળિયાની પાછળ પણ મોકલી દેશે. સાગર તમે તો મને પ્રેમ કરો છો ને. પ્રેમ? હું તો પ્રેમ જ કરતો હતો, પણ તું એ પ્રેમનો ફાયદો ઉપાડતી હતી. તારા ઈશારાઓ છે ને હું બહુ સારી રીતે સમજુ છું. હા તો પ્રેમના ખાતર હું કંઈ બોલતો નહોતો અને પાગલ થઈ ગયો હતો, પણ હવે એ ભાઈ હા હું લઈ જઈશ. ચલો ચલો હું લઈ- સાગર. હું લઈ જઈશ.